નમસ્કાર, હું દીપક. G24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર તમારું સ્વાગત. વાયરલ શોમાં આજે વાત ટ્રેન્ડિંગ ટોપિકની. આજનો મુદ્દો છે વન નેશન વન ઇલેક્શન, એટલે કે એક રાષ્ટ્ર એક ચૂંટણી. કેબિનેટે વન નેશન વન ઇલેક્શનના પ્રસ્તાવને મંજૂરી આપી છે. તો આખરે શું છે આ? એટલે વન નેશન વન ઇલેક્શનમાં લોકસભાની સાથે સાથે જ બધી વિધાનસભાઓના ઇલેક્શન પણ એક સાથે જ થઈ જાય. હવે તો શું આ મુદ્દો નવો છે? ઘણા લોકોને થતું હશે કે આખરે આ મુદ્દો અત્યારે કેમ ચર્ચામાં છે? આ મુદ્દો નવો છે? ના, નવો નથી. વર્ષ 1952, 57, 62 અને 67 સુધી આપણા દેશમાં વન નેશન વન ઇલેક્શન જ હતું. 67 બાદ રાજકીય સમીકરણો બદલાયા અને તે બાદ ઇમ્બેલેન્સ થઈ ગયું. લોકસભા અને વિધાનસભાની વચ્ચે ગેપ આવી ગયો. કોઈ વિધાનસભા ભંગ થઈ, ક્યારેક લોકસભા ભંગ થઈ. એના પછી એ 5-5 વર્ષને લીધે એ ગેપ આવી ગયો. તો અને ત્યારબાદથી જ આ મુદ્દો ઘણીવાર ચર્ચામાં રહ્યો છે ને. વર્ષ 1982માં ઇલેક્શન કમિશને પણ આની ભલામણ કરી હતી કે વન નેશન વન ઇલેક્શન હોવું જોઈએ. ત્યારબાદ 1999માં લો કમિશને પણ આની તરફેણ કરી હતી. લોકસભા ઇલેક્શન અને વિધાનસભા ઇલેક્શન માટે હજારો કરોડ રૂપિયાનો ખર્ચો થાય છે. એક રિપોર્ટ એવી બી છે કે છેલ્લા 30 વર્ષમાં દર વર્ષે 5 થી 6 રાજ્યોમાં ઇલેક્શન થાય છે. આ જે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે એ પ્રસ્તાવમાં 2029માં હવે આવનારું જે લોકસભા ઇલેક્શન છે એમાં વન નેશન વન ઇલેક્શનની વાત કરવામાં આવી છે. 1800 પેજની આ રિપોર્ટ છે. તો આની પડકારોની વાત કરીએ તો વિપક્ષી દળોનું કહેવું છે કે આનાથી ફેડરલ સિસ્ટમ એટલે સંઘીય ઢાંચો નબળો થશે અને ક્ષેત્રીય મુદ્દાઓની અનદેખી થઈ જશે. હાલ અત્યારની પરિસ્થિતિની વાત કરીએ તો લોકસભાની સાથે અરુણાચલ પ્રદેશ, સિક્કિમ અને ઓડિશા આ 3 રાજ્યોના ઇલેક્શન લોકસભા સાથે થઈ જ રહ્યા છે. હવે જુઓ, જે કમિટીએ પ્રસ્તાવ મૂક્યો છે, કમિટીનો પ્રસ્તાવ એવો છે કે પહેલા ફેઝમાં 2 તબક્કામાં ચૂંટણી થાય. પહેલા તબક્કામાં લોકસભા વિધાનસભાની ચૂંટણી થઈ જાય અને બીજા તબક્કામાં 100 દિવસની અંદર લોકલ બોડી ઇલેક્શન એટલે કે નગરપાલિકા અને પંચાયતના ઇલેક્શન થઈ જાય. 2029ને ધ્યાનમાં રાખીને જ્યારે પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે તો તમે જુઓ કે કોઈ રાજ્ય એવા હશે કે જેની વિધાનસભા 2026માં એનો કાર્યકાળ પૂરો થતો હશે, કોઈ વિધાનસભામાં 27માં થતો હશે, તો કોઈ વિધાનસભાનો સમય 28 પૂરો થતો. તો આ વિધાનસભાને લંબાવવામાં આવે, આ વિધાનસભાનો સમય લંબાવવામાં આવે. જો વન નેશન વન ઇલેક્શન 29માં કરાવવું હોય તો વન નેશન વન ઇલેક્શન વિદેશોમાં વાત કરીએ તો ક્યાં ક્યાં છે? તો વિદેશોમાં વાત કરીએ તો US, સ્વીડન, જર્મની અને સાઉથ આફ્રિકામાં આ સિસ્ટમથી જ ઇલેક્શન થઈ રહ્યા છે. વન નેશન વન ઇલેક્શનમાં કેવી રીતે વોટિંગ કરશે? તો સપોઝ આ કોઈ મતદાતા છે, આ મતદાતા નિશ્ચિત કરેલા સ્થળ અને તારીખ પ્રમાણે એક જ સમયે લોકસભા, વિધાનસભા અને એના 100 દિવસ પછી લોકલ બોડી ઇલેક્શનમાં વોટિંગ કરી દેશે. અને એવું જરૂરી તો નથી કે તે આ બધા વોટ કોઈ એક જ પાર્ટીને આપે. કેન્દ્રમાં તે જુદી પાર્ટીને આપી શકે છે, વિધાનસભામાં જુદી પાર્ટીને આપી શકે છે અને પંચાયત, કોર્પોરેશન કે નગરપાલિકા લોકલ બોડી ઇલેક્શનમાં એ જુદી પાર્ટીને વોટ આપી શકે. એને કહેવાય સ્પ્લિટ વોટિંગ. એટલે મતદાતાઓ સ્પ્લિટ વોટિંગ બી કરી શકે છે. તો રામનાથ કોવિંદ કમિટીએ 62 પાર્ટીને સામે આ પ્રસ્તાવ મૂક્યો, જેમાંથી 32 રાજનીતિક દળો, પોલિટિકલ પાર્ટીઝ આના ફેવરમાં છે, જ્યારે 15 પાર્ટીએ એનો વિરોધ કર્યો છે અને 15 પાર્ટી એવી છે કે જેમણે કોઈ પ્રતિક્રિયા આપી નથી.
તો આજની અત્યારની પરિસ્થિતિની વાત કરીએ તો આ બિલ જે છે વન નેશન વન ઇલેક્શનમાં ને કેવી રીતે સંસદમાં રજૂ થશે, તો લોકસભામાં, રાજ્યસભા અને રાજ્યો વિભિન્ન જુદી જુદી વિધાનસભાઓના 15 વિધાનસભાઓની મંજૂરી લેવી પડશે. લોકસભાના 262 સભ્યો આના પક્ષમાં હશે. રાજ્યસભામાં 163 સભ્યોની મંજૂરીની જરૂર પડશે અને જુદી જુદી વિધાનસભામાં 15 રાજ્યોની વિધાનસભાની બી જરૂર પડશે. હવે અહીં એનડીએની વાત કરીએ તો હાલ લોકસભામાં એનડીએ પાસે 293 મેમ્બર છે, રાજ્યસભામાં 119 સભ્યો છે અને રાજ્યોમાં એટલે 21 રાજ્યોમાં એનડીએની સરકાર છે. એટલે અહીંયા તો રાજ્યોની બહુમતી માટે તો એનડીએને કોઈ સમસ્યા નહીં આવે, પણ અહીં લોકસભા અને રાજ્યસભામાં જ્યારે આ બિલ પસાર થશે, આ બિલ રજૂ થશે, ત્યારે વિપક્ષની ભૂમિકા અહીં મહત્વની થઈ જશે. વન નેશન વન ઇલેક્શન યુએસએમાં કેવી રીતે થાય છે એની સામાન્ય જાણકારી આપ્યું. તો યુએસએમાં બી આપણી જેમ 3 લેયર સિસ્ટમ છે કે ત્યાં ફેડરલ છે એટલે કેન્દ્ર, સ્ટેટ વિધાનસભા અને લોકલ એટલે કે લોકલ બોડી ઇલેક્શન, પંચાયતી નગરપાલિકા ત્યાં બી છે. હવે એ રીતે જુઓ તો અમેરિકામાં 2 થી 8 નવેમ્બરની વચ્ચે બધા ઇલેક્શન થઈ જતા હોય છે. હવે એમાં બી નવેમ્બરના પહેલા સોમવાર પછીનો જે મંગળવાર આવશે એ દિવસે ચૂંટણી થાય છે અને ત્યાંનો મતદાતા એક જ દિવસે આ જ વીકમાં પ્રેસિડેન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ, હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ અને સેનેટ ના ઇલેક્શન માટે વોટિંગ કરી લે છે અને એના પછી 4 વર્ષ બાદ ફરી ઇલેક્શન થાય છે. તો વન નેશન વન ઇલેક્શનના બિલને શિયાળા સત્રમાં રજૂ કરવામાં આવશે ત્યારે પરિસ્થિતિ કેવી બને છે તે જોવાનું રહેશે. નમસ્કાર.